વચ્ચે જૂનાગઢમાં પથ્થરમારાની ઘટના બની છે। જૂનાગઢમાં પથ્થરમારાની ઘટના બની વોર્ડ નંબર 8માં। જૂનાગઢમાં વોર્ડ નંબર 8માં મતગણતરી ચાલુ હતી અને ત્યારે જ પથ્થરમારો થયો છે। કોંગ્રેસના વિજય સરઘસમાં ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા હોય તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે। અપડેટ અત્યારે મળી રહી છે, સમાચાર મળ્યા છે તે મુજબ વોર્ડ 8માં પથ્થરમારો થયો છે। વોર્ડ 8માં કોંગ્રેસના વિજય સરઘસ ઉપર પથ્થરમારો થયો છે। 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તમામને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। મતગણતરી વચ્ચે જૂનાગઢમાં આ પથ્થરમારાની ઘટના બની છે। વોર્ડ નંબર 8માં જ્યારે કોંગ્રેસનું વિજય સરઘસ નીકળી રહ્યું હતું ત્યારે પથ્થરમારાની ઘટના બની છે। મોરબી વાંકાનેરમાં પણ મારામારીની ઘટના બની હોય તેવા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। વાંકાનેરમાં 2 જૂથ સામસામે આવી ગયા અને મારામારીની ઘટના બની છે। ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હોય તેવી અપડેટ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે, કેમ કે પરિણામો આવી રહ્યા છે। એક તરફ મતગણતરી હજી પણ કેટલીક જગ્યાએ ચાલુ છે, એવામાં મારામારીની પણ ઘટનાઓ વધી રહી છે। ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના બની હોય તેવા સમાચાર છે। વિડીયો પણ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જ્યાં ભાજપ અને આપના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા। ચૂંટણીનો માહોલ છે, જોશ અને ઉત્સાહ ચરમસીમા પર અત્યારે હોય એ સ્વાભાવિક છે, પણ કાયદો હાથમાં લેવું એ હિતાવહ નથી। વોર્ડ નંબર 6માં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ છે અને દુકાનની આમ આદમી પાર્ટીના ઉમેદવારની દુકાનની બાજુમાં ફટાકડા ફોડવાના કારણે મારામારી થઈ હોવાની અત્યારે જાણકારી મળી છે। પોલીસ દરેક જગ્યાએ જ્યાં જ્યાં પણ મતગણતરી થઈ રહી છે, વિજય સરઘસ નીકળી રહ્યા છે, ચાંપતો સુરક્ષા બંદોબસ્ત રાખ્યો છે, કેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘણા બધા મુદ્દાઓ અસર કરતા હોય છે। અંગત અદાવત પણ ઘણી વખત અસર કરતી હોય છે અને આવી ઘટનાઓ ન બને તેની ખાસ તકેદારી પોલીસ પ્રશાસન પણ રાખતી હોય છે અને એટલે જ મતગણતરી પહેલા જ એક્શન પ્લાન તૈયાર કરી દીધો હતો। આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની ઘટના આપ સ્ક્રીન ઉપર પણ જોઈ રહ્યા છો, પણ એબીપી અસ્મિતા તમામને એ જ અપીલ કરે છે, કોઈ ભલે જીતે, કોઈ પણ કેમ ના જીતે, કાયદો હાથમાં ન લો, શાંતિ જાળવો, એ જ અપીલ એબીપી અસ્મિતા તરફથી છે, કેમ કે ચૂંટણીનો માહોલ છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે। આસપાસના લોકો જ ચૂંટણી લડતા હોય છે, અંગત અદાવત પણ હોતી હોય છે, પણ આ લોકશાહીનો પર્વ છે, શાંતિપૂર્ણ માહોલમાં તેને પૂર્ણ કરીએ એ આપણા સૌ માટે હિતાવહ છે। પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી જ્યારે આ ઘટના બની ત્યારે અને શાંતિ જાળવવા માટે લોકોને સમજાવ્યા પણ ખરા, પણ 2 જૂથ સામસામે આવી ગયા ફટાકડા ફોડવા જેવી સાવ નજીવી બાબતે, જેને લઈને થોડા સમય માટે અજંપાભરી સ્થિતિ આ સમગ્ર વિસ્તારમાં જોવા મળી। લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા। આપ પણ જોઈ રહ્યા છો કે બજારમાં વચ્ચોવચ્ચ ભીડ ખૂબ છે, ટ્રાફિક જામ થઈ ગયો આ ઘટનાના કારણે। લોકોને સમજાવવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો હતો। જૂનાગઢમાં પણ આ પ્રકારની ઘટના બની। મતગણતરી વચ્ચે જૂનાગઢમાં પથ્થરમારો થયો છે। વોર્ડ નંબર 8માં જ્યારે કોંગ્રેસનું વિજય સરઘસ નીકળી રહ્યું હતું એ જ વખતે પથ્થરમારો થયો, જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે। પથ્થરમારાની ઘટનાની જાણ થતાં જ પોલીસ ત્યાં હાજર જ હતી, તાત્કાલિક મોરચો સંભાળી લીધો અને વિસ્તારમાં અનિચ્છનીય ઘટના ન બને, શાંતિ જળવાઈ રહે તેવી અપીલ લોકોને કરવામાં આવી છે। ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી, જેમાં 11 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે, જે ઉમેદવારો જીત્યા છે તેમનું વિજય સરઘસ અહીંયા નીકળી રહ્યું હતું અને કોઈકે અટકચાળો કર્યો છે। હિરેન, શું ઘટના બની હતી આ પથ્થરમારાને લઈને? જો આજે ચૂંટણીના પરિણામ આવ્યા, જેમ જેમ પરિણામ આવતા ગયા એમ વિજય સરઘસ નીકળતું હતું। અહીંયા ચીતાખાના પાસે જીતેલા ઉમેદવારનું વિજય સરઘસ નીકળ્યું ત્યારે ઘર્ષણ થયું હતું અને આ ઘર્ષણની અંદર પથ્થરમારો થયો હતો, જેમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માફ કરજો પ્રાથમિક માહિતી મળી રહી છે, જેને પગલે અત્યારે પોલીસનો મોટો કાફલો પણ અહીંયા પહોંચ્યો છે। ચીતાખાના ચોક આ દ્રશ્યની અંદર આપ જોઈ રહ્યા છો અને 2 થી 3 લોકોને પોલીસે રાઉન્ડ અપ કર્યા હોવાની માહિતી પણ મળી રહી છે। મહત્વપૂર્ણ બાબત છે કે આ વોર્ડના વિજેતા ઉમેદવારો જ્યારે વિજય સરઘસ તેમનું નીકળ્યું હતું ચીતાખાના ચોક પાસે, ત્યારે એ વિજય સરઘસની અંદર પથ્થરમારો થયો હતો, ઘર્ષણ થયું હતું અને પથ્થરમારાની અંદર 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા। પોલીસને ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતનો કાફલો અહીંયા પહોંચ્યો હતો અને અંદર જે વિસ્તારની અંદર આ પ્રમાણે અહીંયા ઘર્ષણ થયું હતું અને બાદમાં ત્યાં પહોંચ્યા હતા ત્યારે અહીંથી 1 થી 2 લોકોને રાઉન્ડ અપ કર્યા હોવાની હાલ માહિતી મળી રહી છે।
જે ઈજાગ્રસ્ત થયા છે લોકો તેમને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે. ધ્વનિ સમગ્ર રાજ્યની અંદર શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થયું અને ત્યારબાદ આજે જ્યારે મતગણતરી થઈ એ પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ હતી, પરંતુ જુનાગઢની અંદર આ ચિતાખાના ચોક પાસે આભાર હિરેન જાણકારી આપવા માટે.